નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજરોજ આપણે ધોરણ 1 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 મારી વાલી બિલાડી શોધીએ તે સમજશું. જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે સમજવાનું ચાલુ કરીએ. સમજો, ઉંદર અહીંયા ટેબલ ઉપર શું છે? ઉંદર. આ શું છે? ઉંદર. ઉંદર ટેબલની ઉપર બેઠો છે. ક્યાં બેઠો છે? ટેબલ ઉપર. અને જો આ સામે જે આ ઉંદર છે એ ઉંદર ક્યાં છે? ટેબલની નીચે. ક્યાં છે? ટેબલની નીચે. હવે આપણે શું જોવાનું છે? અહીંયા બીજું ચિત્ર છે, એમાં ઉંદર ક્યાં છે? પગથિયા ઉપર છે. અને આમાં ક્યાં છે? પગથિયાની નીચે છે. ઉંદર ક્યાં છે? પગથિયાની ઉપર. અને અહીંયા પગથિયાની નીચે. હવે ઉંદર, આ શું છે? ગાડી છે, બરાબર? ગાડી. તો ઉંદર ક્યાં છે? એકમાં ગાડીની અંદર છે. ક્યાં છે? ગાડીની અંદર. અને સામે બીજું ચિત્ર છે, એમાં ઉંદર ક્યાં છે? ગાડીની બહાર. ક્યાં છે? ગાડીની બહાર. હવે આ ચોથું ચિત્ર છે, તો ચોથા ચિત્રમાં આ શું છે? બરણી. શું છે? બરણી. એમાં આપણે કઠોળ ને બધું ભરતા હોય ને, એ બરણી. તો ઉંદર છે એ બરણીની કેવો છે? નજીક છે. કેવો છે? નજીક. અને આ ચિત્રમાં બરણીથી દૂર. કેવો છે? દૂર, મતલબ આઘો છે. હવે ચિત્રનું પ્રશ્ન નંબર 1 એમાં શું છે? ચિત્રનું અવલોકન કરી આપેલા બોક્સમાં જે ઉપર હોય ને, આમ જો આ ઉપર, એમાં શું કરવાનું છે? રાઈટ. અને નીચે હોય એમાં રોંગ. સમજાણું? તો જો પહેલું ચિત્ર છે, એમાં 3 છોકરા અને એક લપસિયું આપેલું છે. તો આ છોકરો છે એ ક્યાં છે? લપસિયાની ઉપર છે. તો અહીંયા શું આવશે? રાઈટ. અને આ 2 છોકરા છે એ લપસિયાની નીચે છે. એક દાદરા ચડે છે એટલે એ નીચે, એટલે ત્યાં રોંગ. અને એક નીચે ઉતરે છે તો એ નીચે ઉતરી ગયો છે, એટલે ત્યાં શું આવશે? રોંગ. હવે બીજું ચિત્ર છે, એમાં પગથિયા ઉપર અને પગથિયા નીચે. આપણે રાઈટ અને રોંગ કરવાનું છે. તો પગથિયા ઉપર બોલ છે, તો બોલ ક્યાં છે? ઉપર. તો અહીંયા શું આવશે? રાઈટ. અને ટેડી બિયર છે એ ક્યાં છે? પગથિયાની નીચે. તો અહીંયા શું આવશે? રોંગ. એ પછી છે ચોથું ચિત્ર. એક વૃક્ષ છે ને પ્રાણી છે 3. ખિસકોલી, બિલાડી અને પક્ષી છે ચકલી. તો ચકલી છે એ ક્યાં છે? ઝાડની ઉપર. અહીંયા રાઈટ. ખિસકોલી નીચે એટલે રોંગ. અને બિલાડી પણ શું છે? નીચે. તો અહીંયા પણ રોંગ. હવે ઉંદર. ઉંદર છે એ શું છે? ઘડિયાળની ઉપર છે. તો રાઈટ. બિલાડી ઘડિયાળની નીચે છે. તો રોંગ. એ પછી છે માટલા. કુંભાર શું કરે છે? માટલા બનાવે છે. તો પહેલું માટલું છે સૌથી નાનું, ત્યાં રાઈટ. અને સૌથી મોટું માટલું છે એ નીચે છે. તો અહીંયા શું આવશે? રોંગ. પછી સામે બીજું ચિત્ર છે એ ચોપડીઓનું છે. તો ગણિતની ચોપડી, પર્યાવરણની ચોપડી, સામાન્ય જ્ઞાન અને હિન્દી અને ઇંગ્લિશની ચોપડી છે. તો ગણિતની ચોપડી શું છે? સૌથી ઉપર. તો અહીંયા રાઈટ. અને ઇંગ્લિશની ચોપડી સૌથી નીચે છે. તો અહીંયા રોંગ. હવે છે કૂતરું અને બિલાડી. બિલાડી છે એ પગથિયાની કેમ છે? સૌથી ઉપર. એટલે અહીંયા રાઈટ. કૂતરું સૌથી નીચે છે એટલે રોંગ. પછી બિલાડી અને ઉંદર છે. તો બિલાડી ખુરશીની ઉપર બેઠી છે અને ઉંદર છે એ નીચે છે. તો બિલાડીની સામે બોક્સ છે ત્યાં રાઈટ. ઉંદર પાસે બોક્સ છે ત્યાં રોંગ. હવે છે એક ટેબલ. એમાં શું છે? છોકરો છે એ ટેબલ ઉપર બેઠો છે. તો અહીંયા શું આવશે? રાઈટ. અને બેગ છે એ શું છે? નીચે છે. તો બેગ પાસે રોંગ. હવે સામે બીજું જે ચિત્ર છે એમાં શું છે? વાંદરો અને મગર. તો વાંદરો ઝાડ ઉપર છે અને મગર છે એ ઝાડમાં નીચે તળાવમાં છે. તો વાંદરા સામે રાઈટ અને મગર સામે રોંગ. ત્યારબાદ તમારે ચિત્રનું અવલોકન કરવાનું છે. હવે શું છે? ઓલું ઉપર અને નીચે હતું, આ શું છે? અંદર અને બહાર. અંદર હોય ત્યાં શું કરવાનું તમારે? રાઈટ. અને બહાર હોય ત્યાં રોંગ. બરાબર. તો હવે ઘર છે, બરાબર. તો ઘર છે એમાં એક ઘર છે એમાં કૂતરું અંદર છે ને એક ઘરમાં છે એ કૂતરું બહાર છે. તો અંદર હશે એમાં શું કરશું? રાઈટ. અને જે કૂતરું બહાર છે ત્યાં શું કરવાનું? રોંગ. હવે 2 બિલાડી આપેલી છે. એક બિલાડી બાસ્કેટમાં અંદર છે, એક બિલાડી બાસ્કેટની બહાર છે. અંદરવાળી બિલાડી છે ત્યાં રાઈટ. બહારવાળી બિલાડી છે ત્યાં
રોંગ. એ પછી છે નજીક અને દૂર. જો હોળી છે, હોળીની નજીકનું ઘર, તો નજીક જ્યાં હોય ત્યાં શું આવશે? આપણે રાઈટ કરવાનું હશે, અને જે દૂર હશે ત્યાં રોંગ કરવાનું હશે. તો હવે આપણે શું છે, જો આ તમને પહેલું છે હોળીની નજીકનું ઘર, તો હોળી છે એની નજીક કયું ઘર છે? ત્યાં શું કરવાનું? રાઈટ. તો આ ઘર છે એ નજીક છે, અહીંયા રાઈટ, આ દૂર છે, તો અહીંયા રોંગ. હવે ઝાડથી દૂરનું પ્રાણી, હવે દૂર હોય ત્યાં શું કરવાનું? રોંગ. અને નજીક હોય ત્યાં રાઈટ. હવે હિંચકાની નજીક ઊભેલો છોકરો, તો નજીક કોણ? નજીક જે કયો છોકરો ઊભો છે? થાંભલા પાસે પકડીને ઊભો છે એ નજીક છે, તો ત્યાં શું આવશે? રાઈટ. અને આ છોકરો જે છે આમ હાથ એક કમર ઉપર રાખીને ઊભો છે, તો એ દૂર છે, તો એ શું આવશે? રોંગ. પછી બ્લેકબોર્ડથી દૂર રહેલી વસ્તુ, તો એ દૂર હોય એમાં શું કરવાનું? ચોકડી. તો ખુરશી છે એ દૂર છે, તો ત્યાં ચોકડી, અને ટેબલ નજીક છે, તો ત્યાં રાઈટ. હવે બતકથી દૂર ઊભેલી છોકરી, કેવી? દૂર ઊભેલી છોકરી, તો દૂર હોય ત્યાં શું કરવાનું છે આપણે? રોંગ. તો આ છોકરીને સામે આપણે શું કરી દેશું? રોંગ. અને અહીંયા શું કરી દેશું? રાઈટ. ત્યારબાદ છે તમારે પાછું સમજવાનું છે, વાદળો ઝાડની ઉપર છે. વાદળો છે આ એ શું છે? ઝાડની ઉપર. ઘેટું છે એ ઝાડની નીચે. મધપૂડો છે એ શું છે? મધપૂડો બકરીની ક્યાં છે? ઉપર, અહીંયા જો આ સાઈડ. અને છોકરો છે એ શું છે? ઝાડની નીચે. સમજાઈ ગયું? ઉપર નીચે. હવે ઉંદર અને બિલાડી, તો ઉંદર છે એ શું છે? બિલાડીની આગળ છે, અને બિલાડી જે છે આ એ ઉંદરની શું છે? પાછળ છે. શું છે? પાછળ. બરાબર. હવે તમારે શું કરવાનું? ચિત્રનું અવલોકન કરવાનું છે. ઉપર હોય ત્યાં શું કરવાનું? ઉપર હોય ત્યાં રાઈટ, અને નીચે હોય ત્યાં રોંગ. તો જો બાસ્કેટબોલ છે, તો એક બોલ ઉપર છે ને એક બોલ નીચે છે, તો ઉપર બોલ છે ત્યાં શું આવશે? રાઈટ, અને નીચે બોલ છે ત્યાં રોંગ. એ પછી છે કોકરોચ, મતલબ કરોળિયો. તો કરોળિયો જે છે, એક કરોળિયો છે એ વોલપેપરની ઉપર છે, તો અહીંયા રાઈટ, અને આ વોલપેપરની નીચે છે, તો કરોળિયો, તો અહીંયા રોંગ. હવે કીડી છે, તો એક કીડી પાંદડાની ઉપર છે, જ્યારે બીજી કીડી પાંદડાની નીચે છે, તો ઉપરવાળી કીડીમાં રાઈટ, નીચેવાળી કીડીમાં રોંગ. ત્યારબાદ આગળ અને પાછળ. આગળ હોય ત્યાં શું કરવાનું? રાઈટ, અને પાછળ હોય ત્યાં રોંગ. તો હવે છોકરો અને કૂતરો છે, તો છોકરો કૂતરાની શું છે? આગળ છે, તો અહીંયા શું આવશે? રાઈટ. અને કૂતરો છે એ છોકરાની પાછળ છે, તો અહીંયા શું આવશે? રોંગ. બીજું ચિત્ર છે એમાં ભાઈ છે એ આગળ છે ને છોકરી છે એ પાછળ છે, તો એ જે છોકરો છે ત્યાં રાઈટ, અને છોકરી છે ત્યાં રોંગ. એ પછી બે સાયકલ ચલાવે છે, છોકરી અને છોકરો, તો છોકરી છે એ શું છે? આગળ છે, અને છોકરો છે એ પાછળ છે. અને એક છોકરો શું કરે છે? બાસ્કેટબોલ રમે છે, તો ફૂટબોલ રમે છે, તો એનો બોલ શું છે? આગળ છે, તો બોલમાં રાઈટ, અને છોકરો પાછળ છે, તો છોકરામાં રોંગ. હવે ત્યારબાદ તમારે શું કરવાનું છે? વસ્તુઓને તેની શું કરવાનું? ટોપલી સાથે જોડવાનું છે. અહીંયા તમને જો વસ્તુ આપેલી છે એ જ વસ્તુઓ અહીંયા નીચે સેમ તમને ટોપલીમાં આપી છે, તો તમારે શું કરવાનું છે? એને જોડવાનું છે. સૌથી પહેલાં આપણે શું કરશું? મોતીને જોડશું. શેને? મોતીને. તો 1 2 3 4 મોતી જોડાઈ ગયા. હવે આપણે જોડશું બટન. 1 2 3 4 ને 5 બટન જોડાઈ ગયા. ત્યારબાદ છે કોડી. હવે આપણે કોડીને જોડશું. 1 2 3, અને એ પછી છે નાનકડો એક ટુકડો. 1 2 3 4. બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. તમારે શું કરવાનું છે? અલગ અલગ પ્રકારના બટન્સ આપ્યા છે, એના તમારે શું કરવાના છે? અલગ અલગ જૂથ બનાવવાના છે. તો પહેલાં બટન, જો ચોરસ બટન છે અને ગોળ બટન છે, પણ એમાંય ચોરસ બટન છે એમાં એકમાં 2 કાણા છે, એકમાં 4 કાણા છે, અને ગોળ બટનમાં એમ જ છે 2 કાણા છે,
ચાર કાણા છે. આપણે એને શું કરી દેવાના, અલગ અલગ જૂથ બનાવવાના છે. તો પહેલાં આપણે ચોરસમાં 2 બટન છે તે લઈશું. એવા કેટલા બટન છે? 6 બટન. તો 6 બટનનું શું કરશું આપણે અહીંયા એક જૂથ બનાવ્યું. ત્યારબાદ ગોળ બટન, પણ કેવા? 2 કાણાવાળા. એનું શું કરવાનું? એક અલગથી જૂથ બનાવવાનું. ત્યારબાદ ગોળ બટન, પણ કેવા? 4 કાણાવાળા. એનું એક જૂથ બનાવવાનું. ત્યારબાદ ચોરસ બટન, પણ કેવા? 4 કાણાવાળા. એનું પણ એક અલગથી જૂથ બનાવવાનું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અહીંયા સુધી રાખીશું. આવા જ પ્રકારના નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.